આવતીકાલે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળવાની છે અને હાલ અમિત ચાવડા પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. સાંભળી તેઓને. દરેકને ઘરનું ઘર મળે એ વિચાર માટેના કાર્યક્રમો પણ આ અધિવેશનના માધ્યમથી લાવવા માટેની ચર્ચા થશે. ખાસ કરીને ગુજરાતમાં મંદી, મોંઘવારી ને ભ્રષ્ટાચારથી બધા જ લોકો ત્રસ્ત છે, ત્યારે એમાંથી લોકોને મુક્તિ મળે, લોકોના જે વિચાર છે, લોકોની જે લાગણી છે, તકલીફ છે, એ મુદ્દાઓને પણ આ મંચ પરથી ઉજાગર કરવાનો પ્રયત્ન થશે. ને આખું કોંગ્રેસનું નેતૃત્વ, કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય ખડગે સાહેબ, આદરણીય સોનિયાજી, વિપક્ષના નેતા આદરણીય રાહુલજીથી લઈને આખા દેશનું નેતૃત્વ આ 2 દિવસ ગુજરાતમાં અહીંયા ઉપસ્થિત રહી અને ગુજરાતના લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે, ગુજરાતના લોકોની જે તકલીફો છે, જે અન્યાય છે, એની સામેના અવાજ બનવા માટેનું કોંગ્રેસના કાર્યકરોને પ્રેરણા અને માર્ગદર્શન આપશે. અને આ ગુજરાતની સ્થાપનાથી આજ દિન સુધી ગુજરાતમાં જે પણ શૈક્ષણિક સંસ્થાનો બન્યા, જે પણ આરોગ્ય માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા, જે પણ સિંચાઈ માટેની સુવિધાઓ બની, એ બધાના પાયામાં કોંગ્રેસ શાસન, કોંગ્રેસની વિચારધારાનું યોગદાન રહ્યું છે. એ જ રીતે આવનારું ઉજ્જવળ ભવિષ્ય ગુજરાતનું બને, ગુજરાતીઓનું બને, એ વિઝન સાથે અધિવેશનમાં કોંગ્રેસનું નેતૃત્વ વિચાર, કાર્યક્રમો, એજન્ડા અને ઠરાવ લઈને આવી રહ્યું છે. ત્યારે અમે સૌ કોંગ્રેસના કાર્યકરો તમામ નેતૃત્વને પણ આવકારીએ છીએ અને આવનારા સમયમાં ગુજરાતના લોકોના માટેના જે કાર્યક્રમો છે, જે વિઝન છે, એના માટે અમે સૌ સંકલ્પબદ્ધ છીએ. ની 150મી જન્મ જયંતિનું આ વર્ષ છે, એટલે આપણા સૌ ગુજરાતીઓ માટે આ વર્ષ એ અતિ મહત્વનું વર્ષ છે. મને ગૌરવ એ વાતનું છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રથમ પ્રમુખ એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને 25 વર્ષ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ એ સરદાર સાહેબ રહ્યા, સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા. અને એમની જ્યારે 150મી જન્મ જયંતિ છે ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતને પસંદ કરીને સરદાર સાહેબની લીટી ટૂંકી કરવા મથતા કેટલાક લોકોની સામે યોગ્ય સંદેશ આપવાનું મારી પાર્ટીએ નક્કી કર્યું છે. એ માટે પક્ષના મોવડી મંડળનો પણ